લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને. આ હા હા હા, કાલે તો મજા પડી જવાની છે. અહીંયા છે ને, કાલે તો મહેશભાઈ ત્યાં લગ્નમાં જવાનું છે ને, તો હું 2-4 ચક્કર તો ઝપટી જ જઈશ. મને તો છે ને ચક્કર બહુ જ ભાવે, પણ એ પહેલા વટ પાડવો તો પડશે ને. એટલે છે ને મારી જ્વેલરી તો તપાસ કરો, મેકઅપનો સામાન તો જોઈ લો કે છે કે નહીં છે. અરે વાહ વાહ વાહ, આમાં તો બંગડી છે, સરસ તો લાગે છે, પણ હારી કાળી પડી ગઈ ને એવું દેખાય છે. આ બંગડી પહેરીને જઈશ ને તો લોકો એવું કે સાથે જુઠ્ઠું પહેરી નહીં, તો કોઈ પાસે કશું પહેરવાનું જ નહીં. રહે દે, આ બંગડી નહીં પહેરવી, બીજું જોવા દે. આમાં શું છે? આ બંગડી ચોખી પડી ગઈ જુઓ. અને ગરાનું હવે આ સેટ પહેરીને જઈશ ને તો લોકો એવું કહેશે કે તો ભિખારણ આવી ભિખારણ, એટલે આ સેટમાં ના પહેરાય. જોવા દે, બુટ્ટીઓ કઈ છે બુટ્ટીઓ? અરે આ બુટ્ટી તો ક્યારેય મેસ થઈ ગઈ છે, આઈ નહીં ચાલે. આ બુટ્ટીઓ આ કશું જ ચાલે એવું નહીં બાપા. ને મારે તો લગ્નમાં વટ પાડવો પડે. તો હવે એક કામ કરું, બજારમાં જઈને બધું જ નવું ખરીદી લાવું. આવતીકાલે તો 2000ની કડકટી નોટની જેમ તૈયાર થઈને ટકાટક જવું. તો વરરાજ આવશે ને તો છોકરીને છોડીને મારી જોડે જ લગ્ન કરી લેશે. ગલકી, ઓ ગલકી, આ ગલકી કઈ મરી ગઈ છે બાપા? શું કરે છે બહાર? મને જોવા દે. અરે યાર, આ ઝાડુ તો ક્યારનું પાણી પીતું જ નહીં. બધું પાણી હવે પાછું કાઢી લઉં છું. ના પીસ, આ બધું પાણી કાઢી લઉં છું. ના પીસ. અલી ગલકુડી, આ બેઠી બેઠી શું કરે છે? અલી મોટી બેન, અને ક્યારનું પાણી નાખ્યું પણ પાણી પીતું જ નહીં ને, તો બધું પાણી હું પાછું કાઢું છું. હે ભગવાન, અલી ગોડી, પેલા ઝાડોમાં જે માટી છે ને એને તો પાણી પીવા દે, પછી ઝાડુ પાણી પીવે. ઓહ, પણ તું શું કહેતી હતી? અલી એ તો હું એવું કહેતી હતી કે આપણે પેલા મહેશ કાકા નહીં, એમના દીકરાનું કાલ લગ્ન છે, તો આપણે જવાનું છે ને, તો હું બજારમાં ખરીદી કરવા જાઉં છું. તો તારે કઈ લાવું છે? હા, મારા માટે બહુ મસ્ત પર્સ લેતી આવજે. અલી આ પાકીટમાં મૂકવા પૈસા તો છે નહીં, તો પાકીટ લાવીને શું કરીશ? બહુ મોટી પાકીટ વાળી ના જોઈ હોય તો. અલી મોટી બેન, કાલ આપણે લગ્નમાં નહીં જવાનું, તો કદાચ તઈ કોકના પૈસા પડી ગયા હોય અને મને મળે તો આ પાકીટમાં મૂકવા કામ ના લાગે. અલી હજી સુધી રસ્તામાંથી ફૂટી કોડી નહીં મળી આજ સુધી ને તને લગ્નમાં રૂપિયા મળી જવાના છે. હારું ચાલ, લેતી આવીશ તા માટે પાકીટ. અલી મોટી બેન, પણ તું જઈશ કેમ નહીં? આ પતંગની જેમ ઉડીને. હે? અલી ડોબી, એક્ટિવા લઈને જ જઈશ ને, કેવી રીતના જવાની? એક્ટિવા? હમ, એક્ટિવામાં તો પંચર છે. હે? એક્ટિવામાં પંચર છે તો આખો દિવસ પેલો મોબાઈલ મંતર્યા કરે છે, તો પંચર ના કરાય ભાઈ? મેં હમણાં જ જોયું એક્ટિવામાં પંચર છે. હે ભગવાન, હવે હું બજારમાં કેવી રીતના જઈશ? ટ્રેક્ટર બોલાવ, ટ્રેક્ટરમાં જજે. દસ ને ડોબી, ટ્રેક્ટર વાળી આ રિક્ષાનું ભાડું તો બહુ મોંઘું પડશે. શું કરવું હવે? રેપિડો બુક કરાવીને જવું. અલી ગલકી, આજકાલ બધા એવું કે છે કે રેપિડો બહુ સસ્તો પડે છે, ખબર તને એવું? હા હા હા. તો એવું કરે, મને રેપિડો બુક કરી આપ. આજ તો હું છે રેપિડો માં જ જઈશ. બુક કરી દે. હા, મંગળ બજાર જવાનું છે ને? હા, મંગળ બજાર જવાનું છે. મંગળ બજાર જવાનું અને લેવા આવશે વ્રતધામ સોસાયટી, હા. માંજરપુર. હમ. 30 રૂપિયા જ બતાવે છે. હાય, 30 રૂપિયા જ. અલી કેટલું સસ્તું પડ્યું હે. કર દે બુક ફટાફટ. હા, કર દે. આજ તો રેપિડો માં જો ને વટ પાડ દઉં. જલસા જલસા. હારું, જાહેર નાકે ઊભી રહે, તઈ રેપિડો વાળો આવવાનો છે. હારું, જઉં છું, ચાલ. હારું, હાચવીને જજે. હવે હાચવીને જ જઈશ ને, ગાડી મારે થોડી ચલાવવાની છે. આ ગાડી તો રેપિડો વાળો ચલાવશે ને. ચાલ જઉં. અલી એમ કહું છું, હાચવીને બેસજે. હા, હવે સાચવીને જ બેસીશ. જવા દે હવે મને, માથું ખાઈ ગઈ. હારું, મારું પાકીટ ભૂલતી નહીં. હારું નહીં ભૂલું, પાકીટ લઈ આવીશ મારી માં. હે ભગવાન, આ રેપિડો ને કેટલી વાર લાગી. આ માથા પર તાપ વધી રહ્યો છે ને હજી સુધી આવ્યો નહીં. ક્યારે બજાર પહોંચીશ? હલો. હાલો, હા મેડમ, ક્યાં ઉભા છો? અલા ભાઈ જુઓ ને, આ બહાર રોડ ઉપર તો ઊભી છું. આ એડ્રેસ તમને જે આપ્યું ને તો જ ઊભી છું. હે? અરે પણ તમે કયા કલરના કપડા પહેર્યા છે?
અરે ભાઈ મેં પિંક કલરનું શર્ટ પહેર્યું છે જો ને. અચ્છા અચ્છા, ગુલાબી શર્ટ. હા હા, દેખાયા 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 દેખાયા. દેખાય ને તો તઈ ઊભો ઊભો શું જોયા કરે છે? આમ નજીક આવીને આ માથા પર તાપ પડી રહ્યો છે. ચાલ આઈ ફટાફટ. હા, આવો 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 આવો, ફટાફટ આવો ફટાફટ આવો. હા, હે ભગવાન. આ રેપિડો વાળાને કેટલી વાર લાગી? અલા ભાઈ તે તો કેટલું મોડું કર્યું, કેટલી વાર લગાડી છે. હેડ જવા દે. ઓ બેન હા ઉતરો કઈથી આયા ઉતરો. કમ તું રેપિડો વાળો નહીં? ઓ બેન નો રેપિડો વાળો, હું તો મારા બૈરાને લેવા આવ્યો છું. ઉતરો હેડો. ભાઈ સોરી સોરી સોરી. હા મને એમ કે તમે રેપિડો વાળા છે. હેડે આવ્યો કઈથી આયા તમે? આ કોકના ઘર બગાવશો. બોલો આ રેપિડની લાઈનમાં કેવું કેવું થાય છે? હા, અલા ભાઈ તે તો કેટલું મોડું કર્યું. આ બપોર તાપ થઈ ગયો. અરે મેડમ, આ એડ્રેસ શોધવામાં થોડી વાર તો લાગે ને. અરે એડ્રેસ તો આટલું નજીક બતાવતું તું. સારું સારું, મને જરા મોબાઈલમાં જોઈને કોડ તો કહો. કોડ બોલું મોબાઈલમાં જઈને? હમ. કોડ કોડ કોડ. અરે મોબાઈલમાં જોઈને કોડ બોલો એટલે 4 આંકડાનો મેસેજ આવ્યો છે એ મને કહો. એમ કે ને એમ કે છે મોબાઈલમાં જઈને કોડ બોલો તો મોબાઈલમાં જઈને કોડ બોલું ને. અરે ભગવાન. મેસેજ આવ્યો એવું કે હાલે 6789. ઓકે, ચાલો બેસી જાઓ ફટાફટ. હા ચાલ ભાઈ બેસી જો. હાચવીને ચલાવજો પાછો, પાડી બાડી ના નાખતો. હા હા, વાંધો નહીં વાંધો નહીં, વ્યવસ્થિત જ ચલાવીશ. હા, હા બાર દે પછી બેહું. 30 રૂપિયા ભાડું થશે. હા, હા ભાઈ એ તો બતાડ્યું પેલા મોબાઈલમાં 30 રૂપિયા ભાડું. ચાલો બેસી જાઓ એટલે નીકળીએ ફટાફટ. હા બેસી જશું પણ સાંભળ બહુ પછી જોરથી બ્રેક ના મારતો. હા ને ખાડા ટેકડામાં તો જરાય ના નાખતો. હા હા, ને આ હોર્ન છે ને ઘડી ઘડી હોન્ડા વગાડતો, નહીં તો મારું તો માથું પાડી જાય. ને સારું સારું. પાછું પેલા આમ કરીને કટ ના મારતો. અરે હા હા, એક કામ કરો, લો આ તમે જ બાઇક ચલાવી લો. અલા ભાઈ જો મને બાઈક આવડતી હોત ને તો હું જ રેપિડો ના ચલાવતી હોત. સારું સારું, બેસી જાઓ, કઈ વાંધો નહીં. હું શાંતિથી ને ધીરે રહીને આરામથી જ બાઇક ચલાવીશ. બેસી જાઓ. હા ચાલ બેસી જાઉં છું. હા 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 બોલ બોલ. આ અચાનક ક્યાં ઉપડી? અલી આ બજાર જઉં છું. અને આ બાઈક વાળો કોણ છે? તારો ભાઈબંધ? હું શું ગાંડા કાઢે છે? આ કઈ મારો ભાઈબંધ છે? અલી હું બજારમાં જઉં છું એટલે મેં છે ને રેપિડો બુક કરાયો છે. એટલે આ રેપિડો વાળા ભાઈ છે. એમ? હા. હા, તું એક કામ કર ને, હા. મારે નાકે જવું છે. મને નાકે ઉતારી દે ને, પેલા કાંજીની દુકાન આગળ. હા હા ચાલ ચાલ તને બેસાડ દઉં ચાલ. ચાલ ચાલ. હે? ના ના, ઓ મેડમ, આ બાઇક પર એક જ જણથી બેસાશે. હા, અલા ભાઈ 2 જણથી હો બેહાય ને અમારી ખાસમ ખાસ બેનપણી છે એટલે મારથી ના ના પડાય. હા પણ મારાથી તો ના કહેવાય ને. અને જો આ તમને બેવને બેસાડીને લઈ જઈશ ને તો રસ્તામાં મને ટ્રાફિક પોલીસ પકડશે અને 500 રૂપિયાનો મેમો ફાડીને આપી દેશે. અલા તું એની જરાય ચિંતા ના કરીશ. માર જીજાજી છે ને પોલીસમાં છે, પીએસઆઈ પાછા. હા ના ભાઈ ના, હું નહીં બેસાડું. અરે ટ્રાફિક પોલીસ વાળો કોઈનું ના જ માને, ના ચલાવે. અલા ભાઈ પણ તું શેનો ના પાડે છે? આ રેપિડોની બાઈક તો મેં બુક કરાઈ છે. હા અરે પણ તમે બાઇક બુક કરાવી છે, આ બાઇક કઈ ખરીદી નથી લીધી. અરે ભાઈ શું કામ ના પાડે છે? મારે નાકા પર જ જવું છે. હું તને 20 રૂપિયા સમજીને આપી દઈશ બસ. અરે ના ના એને શું કહો 20 રૂપિયા આપે? રેપિડો તો મેં બુક કરાયો છે, તારે 20 રૂપિયા છે ને મને આપ. ના ભાઈ ના, હું કઈ તમારા 20 રૂપિયા લઈને તમને નહીં બેસાડું. જો તમારે બાઇક પર બેસો તો બેસો, ને તો અમને લઈને નહીં આવું. બેસી જાઓ. બીજા બીજા. અરે વાહ, આજે તો બંને બેનપણી તૈયાર થઈને ક્યાં ઉપડી? હું કન્યાની દુકાને દૂધ લેવા. ને હું છે ને સિટીમાં જઉં છું આ રેપિડો બુક કરાઈને. અચ્છા, તો આ રેપિડો તે બુક કરાઈ? હા ઓ મેડમ, આ તમે જલ્દી બેસો તો બેસો ને, ખોટી મોડું ના કરો. મારે ધંધામાં મોડું થાય છે. ચલો બેસો, નીકળવું છે ફટાફટ. અલા ભાઈ જઈએ છે, ઉતાવળ શું કરવા કરે છે? અમારી બેનપણી આવી છે તો જરા વાત તો કરી લેવા દે મને થોડી. નહીં સોમલી તું કઈ જાય છે? અલી આ પેલા નેહાબેન છે ને એને ત્યાં સાડી લેવા જઉં છું, પણ આ તાપ તો જો કેટલો બધો છે, આ ચાલીને ક્યાં લેવા જવું? સાચી વાત છે. અલી પણ સોમલી તું ચિંતા શું કરવા કરે છે? તું મને છે ને 50 રૂપિયા આપી દેજે. ચલ આ બાઇક પર બેસી જા. ચાલ ચાલો ચાલો બેસી જાઓ. હે? ના ના, હવે શું બેસી જા? અરે આ ટ્રાફિક પોલીસ વાળો મારી બાઇક જમા કરી લેશે. અરે તને કીધું ને
કે મારા જીજાજી પોલીસમાં છે, PSI છે, એટલે તને કશું જ નહીં કરે. અરે ના ના, હવે શું બેસી જા. અરે આટલા બધાથી કોઈ બાઇક પર બેસાતું હશે? આ કઈ રિક્ષા નથી. બધું બેસાય, કેમ ના બેસાય? અરે શું કેમ ના બેસાય? આ તમે 3 અને હું ચોથો. ના ભાઈ ના, આ આટલા બધાથી બાઇક પર ના જવાય. આ તમારા લોકોની બોડી તો જુઓ. અલા ભાઈ, મારું તો 46 જ વજન છે. અને મારું 47. મારું 48 જ. હા હા તો પછી થયું ને તમારું 150 અને મારું 50 એટલે 200 કિલો બાઇક પર વજન. ના ભાઈ ના, મારી બાઇક પંચર થઈ જાય. આટલા બધાથી ના બેસાય. તમે સમજો. ભાઈ. અરે ભાઈ, તું શું કરવા ચિંતા કરે છે? અમે 3 જણા છે ને સેટ કરી લઈશું. પેલું સર્કસમાં નથી કરતા એવું. હું છે ને આગળની ટાંકી પર બેસી જઈએ ને અમે 3 પાછળ બેસી જઈશું. ના ભાઈ ના, હું કઈ સરકસ વાળો નથી કે તમને બધાને સેટ કરીને લઈ જાઉં. અને હા ભાઈ, મને 4 સવારી બાઇક ચલાવતા નહીં ફાવે. અરે ના બેસાય, તમે લોકો સમજો. મારી બાઇક ને પંચર થઈ જાય. અરે ના, શું બેસાય? ચાલો ચાલો આપણે બેસી જાવ, હેડો. અરે ના ના, ઉભા રહો યાર, શું બેસી જાઓ? જો આવી રીતે 4 જણ ના બેસાય, મારી બાઇક ની પથારી ફરી જશે. મારે તમને નથી બેસાડ. મારે તો તમારું ભાડું જ નથી મારું. આ અરે ભાઈ, ઉભો 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 રે. એક કામ કર સોમલી, આપણે બે પાછળ સીટ પર બેસી ગયે ને ઢોકળી તું આગળ પંખા પર બેસી જા. આગળ પંખા પર. સારું, તાર ના બેસવું હોય ને તો સોમલી તું આગળ પંખા પર બેસી જા, આપણે બે પાછળ ટ્રેન પર બેસી જઈએ. અરે ઉભા રહો, શું સીટ પર ને પંખા પર? અરે મારી બાઇક નો પંખો તૂટી જશે યાર. તમારામાં કઈ અક્કલ બક્કલ જેવું છે કે નહીં? જુઓ, મારે તમારી સવારી જ નથી લઈ જવી. મારે તમને બેસાડવા જ નથી. લાગે છે હવે મારે અહીંયાથી ભાગવામાં જ મજા છે. જો આ બૈરીને મારી બાઇક પાછળ બેસાડીશ ને તો બીજી બેને હોય બેહડશે ને મારા બાઇક ની પથારી કરી નાખશે. અહીંથી ભાગવામાં જ મજા છે. ભાગો ચકા ભાઈ, ભાગો. ખબર ના પડે રીતે ભાગો. ખાલી એડજસ્ટ કરવું ના આવે, આપણા પૈસા તો બચી જાય. નહીં તો બધું કેટલા પૈસા ખર્ચો આપણે. તું હેરાન થઈશ. હેડો બેસી ગયા. ચાલ ચાલ. અલા, આ બાઈક વાળો કઈ ગયો? એ જાય, ભાગી ગયો. જો એ જાય. એ ભગવાન, અલા ઉભો રે, અમને લેતો જા. અરે મારે તમને મારી બાઇક પર લઈ જ નથી જવા. તમે રિક્ષા કરી લો. એક કામ કર ચકુડી, હા, રેવા દે, હું ચાલતી જતી. અને હું છે ને ઠંડા પોરે જઈશ સાડી લેવા. એવું થોડું ચાલે. આ તમારી બેનપણી બેઠી હોય ને તમને તકલીફ પડે, એવું બને કોઈ દિવસ? ક્યારેય ના બને. ઉભા રહું છે ને, પેલી રિક્ષા રેપિડો બુક કરાવી દઉં. પણ આજે જઈશું તો આપણે રેપિડોમાં જ. ચાલો ચાલો.